અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્ય અમિત ઠાકરની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં તિરંગો લહેરાવી તેમણે દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો અને ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંજે 5 કલાકે 300 ફૂટના તિરંગા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે। યાત્રા રાયપુર 4 રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર 4 રસ્તા ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ થશે। યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે। કાલુપુરથી સારંગપુર થઈ એલિસ બ્રિજ તરફ જતી બીઆરટીએસ અને એએમટીએસ બસોને ડાયવર્ટ કરાઈ છે, જ્યારે કાલુપુરથી આસ્ટોડિયા સુધીના તમામ બીઆરટીએસ ટ્રેન બંધ રહેશે। આ ઉપરાંત રાયપુર દરવાજાથી સારંગપુર, છબેલા હનુમાન, ખાડિયા ગેટ, બાલા હનુમાનથી સારંગપુર, ચકલા કાગડાપીઠથી આસ્ટોડિયા અને પારસી 11થી રાયપુર દરવાજા સુધીના માર્ગો વાહનો માટે બંધ રખાયા છે। યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરાઈ છે। યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ પર કુલ 11 સ્વાગત સ્ટેજ ઊભા કરાયા છે। આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। એએમસીના થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ રીલ સ્પર્ધા પણ નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। નાગરિકોની સુવિધા માટે મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ યાત્રામાં હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ફાયર વિભાગના જવાનો, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે। યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ વ્યાપક પ્રસારણ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેનાર નાગરિકો પણ આ દેશભક્તિના મહોત્સવ સાથે જોડાઈ શકશે। એએમસી દ્વારા નાગરિકો માટે રીલ સ્પર્ધાનું આયોજન કરાયું છે। વિજેતાઓને પ્રથમ ઇનામ 31,000, દ્વિતીય ઇનામ 21,000 અને તૃતીય ઇનામ 11,000 રોકડ આપવામાં આવશે। ભાગ લેનારે તિરંગા યાત્રાની સર્જનાત્મક રીલ બનાવી પોતાની પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમદાવાદ તિરંગા યાત્રા 2026 હેશટેગ અને હેશટેગ એએમસી સાથે અમદાવાદ એએમસીને ટેગ કરીને પોસ્ટ કરવાની રહેશે। ત્યારબાદ રીલ સાથે પોતાનું નામ, વોર્ડ અને સંપર્ક નંબર @અમદાવાદ એએમસી પર ડાયરેક્ટ મેસેજ કરવાનો રહેશે। રીલ મોકલવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 રાત્રે 11:59 સુધી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।